સુરતમાં ગર્ભવતી મહિલાઓ માટે અનોખો અને આત્મીય અનુભવ કરાવતો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતના ઉધના કોમ્યુનિટી હોલ ખાતે હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઋષિતા ખુંટે ગર્ભવતી મહિલાઓ સાથે સંવાદ કરી માતૃત્વ અને ગર્ભસ્થ બાળકના સંસ્કારો અંગે માર્ગદર્શન આપ્યું હતું। નવજીવન વંદના અંતર્ગત માતા અને બાળક માટે આશીર્વાદ સમારોહ યોજાયો હતો, જેમાં સંસ્કાર, સકારાત્મક ઉર્જા અને માતૃત્વની પવિત્ર યાત્રાનો અનોખો અનુભવ કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પોષણ સંગમ અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓ ઉત્સાહભેર હાજર રહી હતી। હું ઋષિતા ખુંટ, ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબી સર્ચ ગર્ભ સંસ્કાર, અને આજે અમે આંગણવાડી વિસ્તારની 101 જેટલી ગર્ભવતી માતાઓ માટે ગર્ભ સંસ્કારનું આયોજન કર્યું છે, કે જેનું મુખ્ય આયોજન હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, અને જેમાં આશરે 200 કરતાં વધારે પરિવારના સભ્યો અને ગર્ભવતી માતાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ કરવાનો અમારો ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે આ એરિયામાં રહેતી બહેનો છે એને ગર્ભ સંસ્કારનું પ્રોપર જ્ઞાન મળે અને એ લોકો સુધી શ્રેષ્ઠ બાળક કેવી રીતે આ દુનિયામાં લાવી શકાય એની રૂપરેખા અમે સમજાવી શકીએ, કે જેનાથી આ ભારત દેશમાં પણ ખૂણે ખૂણેથી શ્રેષ્ઠ સંતાનનું આગમન થાય। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।